नमस्कार મિત્રો, ગુડ મોર્નિંગ। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વ્યક્તિકરણની વ્યાખ્યા જોઈ, વ્યક્તિકરણના પ્રકારો જોયા। માધ્યમના કોઈ બિંદુ પાસે બે અથવા બે કરતા વધુ તરંગો संपातीकरण अनुभवे त्यारे ते बिंदु पासे निपजती भौतिक असर ने व्यतिकरण कहेवाय। व्यतिकरणना बे प्रकार छे, एक छे सहायक व्यतिकरण, बीजू छे विनाशक व्यतिकरण। मित्रों, सहायक व्यतिकरण त्यारे ज माध्यमना कोई बिंदु पासे मळे के ज्यारे उद्गम सुसंबद्ध उद्गम स्थानो होय। આપણે ગઈ વખતે ચર્ચા કરી છે એમ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોની એક લાક્ષણિકતા છે કે જે તે બિંદુ પાસે કળા તફાવત समान મળે अथवा तो अचल जळवाय। जो कड़ा तफावत समान हशे अथवा अचल जळवाई रहतो हशे तो एवा उद्गमोने આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહીએ। મિત્રો, આપણે એક પાણી ભરેલું મોટું ટબ લીધેલું છે જેની ઉપર બે S1 અને S2 ઉદ્ગમ તરીકે તરંગોના ઉદ્ગમ તરીકે આપણે બે સોયો લીધેલી છે। એ સમાન આવર્તકાળથી એ દોલનો અને પરિણામે આ ટબની અંદર જે જળ તરંગો પેદા થાય છે એની કળા હંમેશા સમાન રહે છે, પરિણામે કળા તફાવત હંમેશા અચળ જળવાઈ રહે છે अथवा शून्य रहे छे। तो आवा उद्गमोने આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન કહીએ છીએ। हम મિત્રો એની અંદરથી જે તરંગો જળ તરંગો નીકળે છે એ જળ તરંગો મેં આગળ ફેલાયેલા બતાવ્યા। પહેલા ઉદ્ગમના જળ તરંગો, બીજા તરંગના જળ તરંગો। हम મિત્રો જે બિંદુ પાસે એના શૃંગ ઉપર શૃંગ સંપાત થતો હશે, એના ગર્ત ઉપર ગર્ત સંપાત થતો હશે, ત્યોણે સ્વાભાવિક રીતે એ કણનું સ્થાનાંતર, માધ્યમના કણનું સ્થાનાંતર ખૂબ વધી જતું હશે। સ્થાનાંતર વધશે એટલે એનો કંપનવિસ્તાર વધી જતો હશે। અને મિત્રો, આપણે જે તીવ્રતા છે, તરંગની તીવ્રતા I is proportional to a square સૂત્ર અનુસાર એટલે એવા બિંદુ પાસે, જે બિંદુ પાસે એનો કંપનવિસ્તાર વધી જતો હશે તો વળી એની તીવ્રતા પણ વધી જતી હશે। તો મિત્રો, આવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ। પણ મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું કે કોઈ તરંગનો શૃંગ અને બીજા તરંગનો જો ગર્ત સંપાત થઈ જાય તો એનું પરિણામી સ્થાનાંતર બિલકુલ ઘટી જાય अथवा तो जीरो थी जाएगी। तो एवा बिंदु पासे एनी तीव्रता पर घटी जશે अथवा तो शून्य થઈ જશે। તો આવા બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાશે। જો અહીંયા હું તમને એક પોઈન્ટ બતાડું કે માની લઈએ કે આ તરંગનો આરો શૃંગ છે, જે ઘાટી લીટીઓ દોરી છે એ શૃંગ છે, અને જે ડોટેડ લાઈન બે લાલ પેનથી દોરેલી છે એ બધા ગર્ત છે। तो आ बिंदु पास मित्रों जो अहिया पर आरो शृंग है, आनो पर अहिया शृंग है, तो एक बीजा पर शृंग संपात है। तो मित्रों, आ बिंदु पास सहायक व्यतिकरण रचाતું હશે। जो मित्रों एवा घણા બધા બિંદુઓ છે अहिया पर जो सहायक व्यतिकरण रचाતું હશે। પણ मित्रों, એવા બિંદુઓ તમે શોધો, દાખલા તરીકે આ બિંદુ જો, આ બિંદુ એવું છે કે આનું ગર્ત આનું આ ઉદ્ગમનું અહીંયા ગર્ત છે પણ અહીંયા એનું શું છે। તો આવા
તેવું વ્યતિક્રમ રચાતું હશે, વિનાશક વ્યતિક્રમ રચાતું હશે. તો મિત્રો એનો આધાર બનાવવાનો છે તો પથ તફાવત. તો મિત્રો આનો આપણે પથ તફાવત r ઉદ્ગમ s1 થઈ, r ઉદ્ગમ s2 થઈ. તો અહીંયાથી આ તરંગને આટલું અંતર કાપવું પડે છે. એ પ્રમાણે અહીંયાથી આ તરંગને આટલું અંતર કાપવું પડે છે. જો બંને કાપેલું અંતર જુદું જુદું છે તો મિત્રો હવે એક વસ્તુ તમારે સમજવી પડે કે જે આ સરળ લાઈન દોરી છે એ શું છે, જે ડોટેડ લાઈન દોરી છે એ બધા ગત છે. તો મિત્રો આપણે તરંગ વિશે જાણકારી મેળવીએ કે ભાઈ આ એક તરંગ છે, આ એક તરંગ. હવે એનું એક આ બિંદુ છે અને એક આ બિંદુ છે. મિત્રો ધ્યાનથી આને આપણે આટલું અંતર જેને તરંગ લંબાઈ લેવડા કહીએ. મિત્રો આપણે 11મા ધોરણમાં તરંગ લંબાઈ લેવડાની વ્યાખ્યા આપેલી છે કે માધ્યમના જે બે બિંદુઓ વચ્ચે કળાનો તફાવત 2π રેડિયન જેટલો હોય. કળાનો તફાવત 2π રેડિયન જેટલો રહેતો હોય એવા બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ લેવડા. તો આ જે બિંદુ છે તેની માની લો કે કળા 2π છે, આની કળા માની લો કે 0 રેડિયન છે. તો 2π - 0 = 2π રેડિયન. તો માધ્યમના આવા બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 2π રેડિયન જેટલો હોય. ચલો મિત્રો અહીંયા વચ્ચે આવવાનું, અહીંયા પણ માધ્યમનો કોઈ કણ નથી. તો આમના વચ્ચેનું અંતર λ/2 થવાનું. તો આ બે બિંદુઓ વચ્ચે કળાનો તફાવત π રેડિયન જેટલો હશે, અડધો હશે. તો આ એક શૃંગ અને આ ઘત છે. તો શૃંગ અને ઘત વચ્ચે કળાનો તફાવત કેટલો હોય? તો કે λ જેટલો. તો એમના વચ્ચેનું અંતર કેટલું હોય? λ/2 જેટલું. તો મિત્રો અહીંયા જુઓ, અહીં ગણે આ પહેલો શૃંગ છે, આ સરળ લીટી દોરી છે એટલે એ શૃંગ છે અને આ ઘત છે. તો એમના વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે λ/2 જેટલું. તો મિત્રો આમના બંને વચ્ચેનો તમારે પથ તફાવત શોધવો પડે. મિત્રો બરોબર આ વસ્તુ સમજી લો. તો આપણા પાઠ્ય પુસ્તકે મિત્રો એક ચિત્ર દોર્યું છે, જરા ધ્યાનથી જોઈએ જરા એ ચિત્રને. માની લો કે આ રહ્યું આપણું જળ તરંગ જે તત્વો પેદા કર્યું હતું એ અહીં ગળી આ S1 છે અને માની લો કે આ S2. હવે મિત્રો હું અહીં ગળી એક આની અંદર જળ તરંગો જે પેદા થયા હતા એની અંદર એક P બિંદુ અહીંયા વિચારું, એક P બિંદુ અહીંયા વિચારું. બરાબર છે. તો અહીંયાથી આનો પથ S1P જેટલો થશે. એ જ પ્રમાણે અહીંયાથી આનો પથ જે છે એ S2P થશે. આ S1P, આ S2P, આ એનો પથ. તો હું આનો પથ તફાવત કાઢું. પથ તફાવત is equal to S1P minus S2P is equal to લગભગ 0. આ બંને અંતરો મેં એક સરખા રાખ્યા. એટલે આનો પથ તફાવત જે છે એ કાયમ માટે કેવો રહેવાનો? આ બિંદુ પાસે 0 રહેવાનો. તો મિત્રો S1 માંથી જે તરંગ નીકળ્યું છે, S2 માંથી જે તરંગ નીકળ્યું છે, એ બંને તરંગોનું આપણે સ્થાનાંતરના સૂત્રો 11મા ધોરણમાં જાણીએ. તો મિત્રો S1 માંથી જે તરંગ નીકળે એને હું y a sin અથવા તો cos, આપણા પુસ્તક cos લખ્યું છે, cos ઓમેગા t બરાબર છે. y બરાબર a cos ઓમેગા t. જો ઓમેગા t શું છે? આ ઉદ્ગમમાંથી જે તરંગો નીકળે છે એની કળા. એ શું છે? એનો કપ વિસ્તાર. મિત્રો બરોબર સમજો. એ જ પ્રમાણે S2 માંથી જે તરંગ નીકળશે એના માટે સ્થાનાંતરનું સમીકરણ લખું y2 બરાબર a cos ઓમેગા t.
બંને એક જ સાથે નીકળેલા છે, બંને સ્વરોની મેં આવતા એક સરખા રાખ્યા એટલે બંનેની કળા એક સરખી હશે એટલે આની કળા પણ ઓમેગા ટી, આની કળા પણ ઓમેગા ટી। તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બે તરંગો જ્યારે P બિંદુ પાસે ભેગા થશે ત્યારે એનું પરિણામી સ્થાનાંતર y y1 y આને y તો બંનેનો સરવાળો કરું તો twice a into cos omega t થાય। મિત્રો બરોબર સમજો, આનું પરિણામી P બિંદુ જે માધ્યમનું કણ છે એનું પરિણામી સ્થાનાંતર y twice a cos omega t છે। તો હવે મિત્રો જો કે આનો કંપનવિસ્તાર જે છે આ આપણું મૂળભૂત તરંગ, આ મૂળ તરંગ, તો એનો કંપનવિસ્તાર એ હતો, આનો કંપનવિસ્તાર એ હતો। તો મિત્રો આ જે મૂળ આપણો તરંગ છે એને હું આ નિયમ લાગુ પાડું તો એનો I0 is proportional to a square થાય, એ જ પ્રમાણે આનું થાય। આ તરંગની તીવ્રતા I0 is proportional to a square હશે। હવે મિત્રો જે પરિણામી તરંગ મને મળ્યું છે P બિંદુ પાસે એનો કંપનવિસ્તાર twice છે, તો મિત્રો આની તીવ્રતા કેટલી થશે તો કે I is proportional to twice a નો square। Therefore I is proportional to 4a નો square। તો I ને હું I0 વડે ભાગી નાખું તો I ભાગ્યા I0 is equal to 4a square ભાગ્યા a square cancel, I is equal to 4 times of I0। તો આ બિંદુ પાસે તરંગની તીવ્રતા મૂળ તીવ્રતા કરતા 4 ગણી થઈ ગઈ। તો મિત્રો આ બિંદુ પાસે હંમેશા સહાયક વિકિરણ રચાય। જો મિત્રો બંનેની કળાઓ કેવી હતી એક સમાન, એટલે શું સંબંધ ઉદ્ગમ સ્થાનો થયા, કળા તફાવત કેવો રહ્યો શૂન્ય। તો જ્યારે P બિંદુ પાસે આ બંને ભેગા થશે ત્યારે એ તીવ્રતા એ મૂળ તીવ્રતા કરતા 4 ગણી થઈ ગઈ। તો આવા વ્યક્તિકરણને સહાયક વ્યક્તિકરણ કહેવાય। ચલો મિત્રો ઓકે છે, તો જરૂરિયાત મુજબ તમે પણ નોંધ કરતા રહેજો। અને આપણા પાઠ્યપુસ્તકે બીજી એક ચર્ચા કરી અને ખૂબ મજાની ચર્ચા છે મિત્રો, પદ તફાવત એ ખૂબ અગત્યની મેટર છે। ચલો મિત્રો આગળ વધું જરા। માની લઈએ કે માધ્યમના કોઈ કણ પાસે આ માધ્યમનું માની લો કે એક કણ છે, આની માની લો કે P કણ છે, અહીંયા S1 ઉદ્ગમ છે અને S1 ઉદ્ગમોથી એક તરંગ આના ઉપર આપત થઈ, એ જ પ્રમાણે અહીંયાથી આની માની લો કે S2 ઉદ્ગમ છે અને એ S2 ઉદ્ગમોથી એક તરંગ આના ઉપર આપત થઈ। મિત્રો જોજો હો, હવે જો એક તરંગ એટલે એક શૃંગ અને એક ગર્તા, એટલે તરંગ પર લેવડા જેટલું અંતર થાય। માની લઈએ આના ઉપરથી એક તરંગ દોરો, ચલો આ અંતર લેવડા જેટલું થશે, 1 2 3 4 5 6 અને 7। અહીંથી S1P એ 7 લેવડા, 7 લેવડા। જો 1 2 3 4 5 એમ 7 લેવડા કરી લે, આટલું અંતર એટલે લેવડા જેટલું અંતર। તો આનો પથ લંબાઈ કેટલી થઈ S1P is equal to 7 લેવડા। હવે આનો અહીંયાથી 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 8 અને 9। મિત્રો બરોબર ધ્યાનથી જોઈ લો કે આપણા પાઠ્યપુસ્તકે આનોથી જે ઉદ્ગમ નીકળ્યું છે, તરંગ નીકળ્યું છે એ P બિંદુ
પાસે જ્યારે પહોંચે છે ત્યારે S2p = 9 લેમ્ડા એટલે 9 તરંગો 1 2 એમ 9 તરંગો તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય તો મિત્રો S2p - S1p = 9 લેમ્ડા - 7 લેમ્ડા = 2 લેમ્ડા આનો પદ તફાવત કેટલો થયો 2 લેમ્ડા હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે માધ્યમનો આ જે p કણ છે આમાંથી એક તરંગ નીકળી આમાંથી બીજું તરંગ નીકળ્યું પણ મિત્રો તમે જુઓ કે આ તરંગે 9 લેમ્ડા જેટલું એટલે કે આના કરતા 2 લેમ્ડા જેટલું વધુ અંતર કાપ્યું આનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે કે મિત્રો આ તરંગ p બિંદુ પાસે વહેલું આવ્યું છે આ તરંગ p બિંદુ પાસે મોડું આવ્યું છે તો લેમ્ડા અંતર જેટલું હોય તરંગનું લેમ્ડા જેટલું અંતર લો તો કળા તફાવત કેટલો થાય 2π તો 2 લેમ્ડા જેટલા અંતરે કળા તફાવત કેટલો થાય તો કે 4 લેમ્ડા તો આનો અર્થ શું થાય મિત્રો આની અંદરથી જે તરંગ નીકળે છે એ તરંગનું સ્થાનાંતર p બિંદુ પાસે હું લખું તો y1 = a cos ωt મિત્રો બરોબર ધ્યાનથી આ સમજજો y1 = a cos ωt જે s1 માંથી તરંગ નીકળ્યું છે એ તરંગનું સ્થાનાંતર મેં y1 = a cos ωt લખ્યું ચલો ઓકે હવે ધ્યાનથી હવે બીજું તરંગ તો y2 = મિત્રો ધ્યાનથી a cos ωt a cos ωt અગાની જરૂર નથી મિત્રો આપણે a cos ωt બરાબર છે હવે મિત્રો ધ્યાનથી જુઓ y2 = a cos ωt હવે એમના વચ્ચેનો તફાવત 2 લેમ્ડા છે એટલે આ તરંગ 2 લેમ્ડા જેટલું મોડું આ p બિંદુ પાસે સંપાત થશે તો 2 લેમ્ડા ને અનુરૂપ કળા તફાવત કેટલો તો કે 4π તો -4π તો મિત્રો આની કળા કેટલી છે ઓમેગા આની કળા કેટલી છે ઓમેગા t -4π કારણ કે આ તરંગ p બિંદુ પાસે મોડું આવે ખ્યાલ આવે છે મિત્રો હવે મિત્રો જો તો y2 = મિત્રો આવું કરું જો આની અંદરથી માઈનસ સાઈન બહાર કાઢો -a cos અહીંયા અથવા અહીંયા માઈનસ બહાર કાઢો * 4π - ઓમેગા * t થશે બરાબર છે હવે મિત્રો આ તો cos છે તો યુગ્મ વિધેય એટલે e = a cos 4π - ઓમેગા t થાય अब तो 4π - ωt એટલે કયું ચરણ છે ચોથું ચરણ છે ચોથા ચરણનો cos તો કેવો હોય ધનનો ધન હોય તો e = અને વિધેય બદલાવાનું નથી cos ωt y2 = a cos ωt મિત્રો બરોબર સમજો જો મેં y1 = a cos ωt લીધું y2 ની કિંમત મેં એ મોડું તરફ પહોંચતું હતું છતાં પણ મેં એના ઉપર કંઈક ગણિતના નિયમો લાગુ પાડ્યા તો y2 = a cos ωt તો આ p બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર y = y1 + y2 તો બંનેનો સરવાળો કરો તો e = twice a cos ωt चलो ओके है तो बराबर twice therefore I is equal to 4i0 થશે પાછા I is proportional to a square કમ વિસ્તાર twice થઈ ગયો તો પછી એની આ બિંદુ પાસે તરંગની તીવ્રતા I is equal to 4i0 થશે આનો પર શું થયું કે મિત્રો આની અંદર પણ જો તફાવત 2 લેમ્ડા જેટલો હોય તો પણ p બિંદુ પાસે
તરંગની તીવ્રતા મહત્તમ બનશે અને મહત્તમ બનશે તો આવા બિંદુ પાસે કયું વ્યતિકરણ થશે? સહાયક વ્યતિકરણ થશે. મિત્રો બરોબર ધ્યાનથી આ વાતને સમજો અને આ વાત પરથી એને સાબિત કરવું. મિત્રો ધ્યાનથી સાંભળજો કે જો કોઈ P બિંદુ પાસે ભેગા તરંગો વચ્ચે પદ તફાવત n લેમ્ડા. મિત્રો 2 લેમ્ડા લીધેલો છે. મિત્રો આની જગ્યાએ હું બીજા ઉદાહરણો લઈ અને તમને સમજાવી શકું. આ વ્યાપક વસ્તુને આપી કોઈ P બિંદુ પાસે માધ્યમના કોઈ P બિંદુ પાસે ભેગા થતા તરંગો વચ્ચે પદ તફાવત n લેમ્ડા હોય તો તે બિંદુ પાસે તરંગની તીવ્રતા મહત્તમ બને. કેટલી બને? 4I0 જેટલી. તો આવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. માધ્યમના કોઈ P બિંદુ પાસે ભેગા થતા તરંગો વચ્ચે પદ તફાવત n લેમ્ડા તો તે બિંદુ પાસે તરંગની તીવ્રતા મહત્તમ બને જો n બરાબર 0 1 2 and so on. चलो મિત્રો કે જે બરાબર ધ્યાનથી સમજી લો. આ પદ તફાવતના સંદર્ભમાં સહાયક વ્યતિકરણની શરત છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે આ એક તરંગ હું લઉં તો આના વચ્ચેનું અંતર કેટલું હોય? તરંગ લંબાઈ લેમ્ડા જેટલું. તો કણા તફાવત કેટલો હોય? 2π રેડિયન જેટલો. તો પછી આની આ શરત જો હવે હું કણા તફાવતના સંદર્ભમાં લાવું તો લેમ્ડાની જગ્યાએ 2π મૂકી દેવાનું. કણા તફાવત આ કયો તફાવત છે? પથ તફાવત. પથ એટલે રસ્તો. આ પથ તફાવત છે. આ તમે જે શોધ્યું છે એ પથ તફાવત કહેવાય. પણ મારે કણા તફાવત લાવવો હોય તો કણા તફાવત મિત્રો જો આની અંદર આ પદ તફાવત 2 લેમ્ડા હતું બરાબર છે. આની કણા કેટલી? ઓમેગા. આની કણા કેટલી? ઓમેગા t - 4π. હવે આની અંદરથી 2π બાકી કરું તો મારી પાસે 4π જવાબ આવવાનો છે. કણામાંથી કણા બાદ કરું તો 4π જવાબ આવશે. એનો અર્થ શું થયો કે 2 લેમ્ડા પદ તફાવતને અનુરૂપ કણા તફાવત કેટલો? 4π. તો લેમ્ડા પદ તફાવત હોય તો કણા તફાવત કેટલો? 2π. તો તમારે અહીંયા લેમ્ડાની જગ્યાએ માત્ર શું મૂકવાનું? 2π મૂકી દેવાનું. તો કણા તફાવત કેટલો થાય? તો કણા તફાવત is equal to 2 and pi જો n બરાબર 0 1 2 and so on. તો મિત્રો આનું આ લખાણ હોય માધ્યમના કોઈ P બિંદુ પાસે ભેગા થતા તરંગો વચ્ચે કણા તફાવત 2 and pi હોય જો n બરાબર 0 1 2 and so on તો તે બિંદુ પાસે તરંગની તીવ્રતા મહત્તમ બને. આવા બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય. બિલકુલ સરળ છે મિત્રો. હવે આપણા પાઠ્ય પુસ્તકે બીજું ઉદાહરણ મિત્રો બરોબર ધ્યાનથી અહીં ગાડી જે S1 માંથી એક તરંગ નીકળ્યું છે, S2 માંથી એક તરંગ નીકળ્યું છે, પણ એકનું ઘર બીજાના શૃંગ ઉપર સંપાત થાય તો મિત્રો શું થશે? માધ્યમના ઘરનું પરિણામી સ્થાનાંતર = 0 થઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? એને અપૂર્ણાંક આનો તફાવત જે છે તે અપૂર્ણાંક આવે 2.5 લેમ્ડા
2.5 લેમ્ડા વાળો. તો મિત્રો જેમ આનું જે સાદુરૂપ આપ્યું એ જ પ્રમાણે એનું પરિણામી સ્થાનાંતર 0 થઈ જાય. અને પરિણામી સ્થાનાંતર જો 0 થઈ જાય તો પછી તરંગની તીવ્રતા પણ સાથે સાથે શૂન્ય થઈ જાય. તો આવા બિંદુ પાસે આ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ છે. તો મિત્રો ખૂબ અગત્યની મેટર છે, જરા મહત્વ જોવાનું. ખૂબ અગત્યનો પ્રશ્ન મિત્રો પરીક્ષાની અંદર પૂછાયો છે અને બરાબર ધ્યાનથી આ વાતને સમજી લો. વિનાશક વ્યતિકરણ માટે આપણે વ્યાપક રીતે એની શરત કેવી રીતે લખવાની છે એ પણ હું સમજાવી દઉં છું. તો મિત્રો સહાયક અને વિનાશક વ્યતિકરણ શરત મિત્રો ખૂબ અગત્યનો ક્વેશ્ચન. 2 ગુણની અંદર તમારા દાખલાઓની અંદર એમસીક્યુ પ્રશ્નોની અંદર વારંવાર આ વસ્તુ પૂછાય છે. તો ચલો મિત્રો પહેલા સહાયક વ્યતિકરણ લઈ લઈએ. સહાયક વ્યતિકરણ. તો મિત્રો આટલું યાદ રાખો. જો પદ તફાવત is equal to n લેમ્ડા. જો n બરાબર 0 1 2 and so on, તો આવા મધ્યમના બિંદુ પાસે હંમેશા સહાયક વ્યતિકરણ થાય. ચલો આ શરતને કણા તફાવતનો લખું. કણા તફાવત is equal to 2n pi. જો n બરાબર 0 1 2 and so on, આ કણા તફાવત છે, આ પદ તફાવત છે. ચલો મિત્રો ઓકે. ચલો વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ માટે મિત્રો મેં ચિત્રની અંદર તમને સમજાવી દીધું, પણ એનું વ્યાપક સ્વરૂપ. ચલો પદ તફાવત is equal to n plus 1/2 into lambda. જો n બરાબર 0 1 2 and so on. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ પદ તફાવત આટલો n plus 1/2 into lambda. જો મિત્રો તમે અહીં ગાડી માની લો કે n ની કિંમત 1 મૂકો. 1 મૂકશો તો 2 + 1 3 ભાગ્યા 2 લેમ્ડા. એટલે આની કિંમત અપૂર્ણાંક આવશે. લેમ્ડાનો સહગુણક અપૂર્ણાંક આવશે. ખ્યાલ આવે તમને? આની અંદર તમે કોઈ પણ કિંમત મૂકશો ને n બરાબર 0 તો લેમ્ડા/2 આવશે. અપૂર્ણાંક આવ્યો. તો આવા બિંદુ પાસે હંમેશા વિનાશક વ્યતિકરણ રચાય. હવે જો કળા તફાવત is equal to n plus 1/2 લેમ્ડા ની જગ્યા ઉપર 2 પાઈ મૂકી. n બરાબર 0 1 2 and so. ચલો મિત્રો ઓકે. તો મિત્રો આ સહાયક વ્યતિકરણની શરતો છે, આ વિનાશક વ્યતિકરણની શરત છે, આ પદ તફાવત છે, આ રોકા છે. હવે મિત્રો આની અંદર ખાસ ધ્યાન રાખજો. જો પદ તફાવત n લેમ્ડા છે. n એટલે n ની કિંમત જે છે આ n આ લેમ્ડાનો સહગુણક હંમેશા પૂર્ણાંક છે. જો લેમ્ડાનો સહગુણક પૂર્ણાંક હોય તો એનો અર્થ એ થાય કે જે તે બિંદુ પાસે હંમેશા સહાયક વ્યતિકરણ થાય. હવે જો પદ તફાવત અહીંયા આવો, હવે લેમ્ડાનો સહગુણક તમે ગમે તે કિંમત મૂકો તો અપૂર્ણાંક જ આવશે. તો લેમ્ડાનો સહગુણક જો અપૂર્ણાંક તો સમજી જવાનું કે આ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય. ચલો કળા તફાવતનો મિત્રો જો એનો પાઈનો સહગુણક જો તો મિત્રો 0 ને છોડી જો પાઈનો સહગુણક તમે મેળવશો તો કળા તફાવત અહીં n બરાબર 0 મૂકશો તો બધું કિંમત 0 થઈ જશે. બરાબર છે? એટલે સહાયક વ્યતિકરણ તો રચાશે પણ 1 મૂકો
2 तो पाई नो सहगुणक जे है पाई नो सहगुणक हमेशा बेकी बने जो पाई नो सहगुणक बेकी મળતો હોય તો જે તે બિંદુ પાસે હંમેશા સહાયક વ્યક્તિકરણ થાય અહીંયા માની લો કે તમે m ની કિંમત 0 મૂકી એટલે આરે 1/2 જો 1/2 બગલો કેન્સલ પાઈ નો સહગુણક કેટલો આવ્યો 1 હવે માની લો કે 1 મૂકશો તો 2 ને આ 3 ને 2 અરે 3 ભાગે 2 એટલે દોડ થશે દોડ ગુણ્યા 2 એટલે 3 થશે પાઈ નો સહગુણક 1 જ રહેશે તો અહીંયા પાઈ નો સહગુણક 1 જ રહેશે મિત્રો ખાસ નોંધ રાખવાની ખૂબ અગત્યની મેટર છે કે તમને એમસીક્યુ પ્રશ્નની અંદર આવા કઈ રિઝલ્ટો પૂછી શકે છે કે તફાવત આટલો છે કડા તફાવત આટલો છે તો તમને જો આનો ખ્યાલ હોય કે ભાઈ લેમ્ડાનો સહગુણક જો પૂર્ણાંક રહેતો હોય તમને એમ કે બે તરંગો વચ્ચે જે તે બિંદુ પાસે તફાવત 17 લેમ્ડા છે 17 લેમ્ડા છે તો છોકરો તરત જ કહી દે કે આ બિંદુ પાસે હંમેશા સહાયક વ્યક્તિકરણ થાય પણ તમને એમ કે તફાવત 11.5 લેમ્ડા कोई बिंदु पासे बे तरंगों वच्चेनो तफावत 11.5 लेम्डा है तो 11.5 लेम्डा नो सहगुणक पूर्णांक आयो तो आ बिंदु पासे केवा प्रकारનું વ્યક્તિકરણ થાય વિનાશ तो अभी डायरेक्ट તમને જવાબો ખબર પડી જાય ચલો મિત્રો નોંધ કરજો આની चलो मित्रों से आगे बढ़ूं खूब अगत्यनो प्रश्न है विनाशक सहायक व्यक्तिकरण અને વિનાશક વ્યક્તિકરણની શરત चलो मित्रों હું માની લો કે માધ્યમના કોઈ ત્રણ પર બે તરંગો જ્યારે સંપાત થાય તેમાંના પહેલા તરંગનું સ્થાનાંતર y a cos ઓમેગા t છે બરાબર છે પહેલું તરંગ જે સંપાત થયું એનું સ્થાનાંતર y1 a cos ઓમેગા t અને બીજું તરંગ સંપાત થાય y2 a cos ઓમેગા t પ્લસ phi મને ખબર નથી ખ્યાલ આવ્યો એટલે મેં ઓમેગા t પ્લસ phi લખ્યું y2 a cos ઓમેગા t પ્લસ phi માધ્યમના કોઈ કણ પર જ્યારે આ બંને તરંગો સંપાત થાય તો સંપાત પડાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર y y1 plus y2 तो બંનેની કિંમત મૂકું a cos omega t plus a cos omega t plus phi મારી પાસે આવું રિઝલ્ટ આવશે આ પરિણામી સ્થાનાંતર હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણું ગણિત કઈથી ચાલુ થઈ ગયો એ તો કોમન કાઢી શકું તો r a બાર અહીં ગણી cos omega t plus cos omega t plus phi બરાબર છે હવે જો c plus c is equal to twice cc ગણિત વાળા મિત્રો જાણે c plus c is equal to twice cc આ છે x આ છે y આ છે a આ છે b cos a plus b by 2 cos a minus b by 2 આ સૂત્ર છે આપણી પાસે તો મિત્રો આનું સાદુરૂપ આપો is equal to ચલો y is equal to a m નો m into cos ચલો પહેલા બાદબાકી કરું તો ઓમેગા t કેન્સલ અહીં ગણી આવશે તો phi by 2 ચલો વત્તા cos આ લો cos હવે બંનેનો સરવાળો થશે ઓમેગા t પ્લસ phi એટલે twice ઓમેગા t અને એને બગડા વડે ભાગી નાખો
એટલે અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 મિત્રો સમજો આને બિલકુલ સોલ્યુશન સરળ છે ચલો તો આપણા પાસે તરંગ y is equal to a cos phi by 2 into cos omega t plus phi by 2 જો આપણું મૂળ તરંગ કેવું હતું cos તો cos નો સહગુણક એ કંપ વિસ્તાર તો મિત્રો આજે તમને પરિણામી તરંગ મળ્યું છે ને તેનો કંપ વિસ્તાર a cos phi by 2 છે પરિણામી તરંગ મિત્રો ઉપર લખું પરિણામી તરંગનો કંપ વિસ્તાર આવા જે બિંદુઓ છે એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર આપણને કેટલો મળ્યો a cos phi by 2 તો આ બિંદુ પાસે તીવ્રતા કેટલી હશે તરંગની તો I is proportional to a square અનુસાર I is proportional to a square અનુસાર તો I is proportional to a square into cos square phi by 2 તો આ બિંદુ પાસે તરંગની તીવ્રતા આપણી પાસે આટલી થશે I is proportional to a square cos square phi by 2 મિત્રો સમજો અને લખતા રહો हम મિત્રો જો એ શું છે તો કે મૂળ તરંગો તમે જે ધાર્યા છે તેનો કંપ વિસ્તાર છે તો હું આવું લખી શકું I0 is proportional to a square તો આ બંને જેટલો ભાગાકાર કરી આ બંને સમીકરણનો હું ભાગાકાર કરી નાખું તો મિત્રો જરા ધ્યાનથી બરોબર સમજવાનો પ્રયત્ન કરજો તો I ભાગ્યા I0 જો is equal to a square cos square phi by 2 ભાગ્યા r a square કેન્સલ આઉટ તો આપણી પાસે આ બિંદુ પાસે તરંગની તીવ્રતા I0 cos square phi by 2 મળશે હવે ખૂબ અગત્યની વાત મિત્રો આ સૂત્ર સમીકરણ નંબર આગળનું 1 પાડી દઉં જો મિત્રો આપણે ફાઈની કિંમત 0 2 પાઈ 3 પાઈ 4 પાઈ આ પ્રકારની લઈએ તો શું થાય એ વિચારી લો જો cos 0 ની કિંમત મૂકશો I બરાબર I0 चलो 2 पाई નથી હવે 2 પાઈ મૂકશો તમે એટલે 2 પાઈ મૂકશો એટલે બગડો કેન્સલ મૂકશો cos પાઈ એટલે -1 નો cos આની કિંમત -1 એટલે સ્ક્વેર થઈ જશે +1 થઈ જશે I બરાબર I0 ચલો 3 પાઈ મૂકો તો 3 પાઈ ના મૂકો I ગાડી આવે 4 પાઈ અહીંયા આવે 6 પાઈ હવે જો તમે મૂકી દો આવા તમામ બિંદુઓ પાસે એટલે phi શું છે કળા તફાવત આ phi શું છે કળા તફાવત છે જો મિત્રો શરૂઆતનો તરંગ ધાર્યું y1 is equal to a cos omega t એટલે આની કળા omega t થઈ બીજું તરંગ શું ધાર્યું y2 is equal to a cos omega t plus phi તો આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થયો phi તો આ કળા તફાવતના મૂલ્યો તો phi is equal to 0 2 pi 4 pi 6 pi આની ગમે તે કિંમતો તમે લેશો તો I ની કિંમત I0 મીન્સ મહત્તમ થશે તો આવા તમામ બિંદુઓ પાસે કયા પ્રકારનું વ્યક્તિકરણ થાય સહાયક વ્યક્તિકરણ મિત્રો ખાસ ધ્યાન રાખજો અને સાથે સાથે લખતા રહેજો चलो एनादी बिंदु जो phi is equal to pi 3 pi 5 pi 7 pi आदि कीमतों મિત્રો આ બધા પ્લસ ઓર માઈનસ છે
પ્લસ મૂકી શકાય, માઈનસ મૂકી શકાય. અને મિત્રો cos છે એટલે કોઈ ફેર પડવાનો નથી. હવે જો પાઈ મૂકો, પાઈ મૂકશો તો cos pi by 2, cos pi by 2 is equal to 0. ચલો 3 પાઈ મૂકીએ તો અહીં ગાડી આવશે 3 પાઈ by 2. 3 પાઈ by 2 cos ની કિંમત 0. તો આવા બિંદુઓ પાસે હંમેશા વિનાશક વ્યક્તિકરણ રચાય. મિત્રો તમારે કેવી રીતે તૈયાર કરવાનું છે તેની પીડીએફ ફાઇલ હું તમને આજે મોકલી દઈશ. એટલે તમારે આ ચેપ્ટરની અંદર જેટલા પણ પ્રશ્નો તૈયાર કરવાના છે અત્યાર સુધીના પ્રશ્નો હું તમને આપી દઈશ. બરાબર છે મિત્રો? તો ખૂબ મિત્રો અગત્યની વાત છે કે ક્યારે સહાયક વ્યક્તિકરણ થાય અને ક્યારે વિનાશક વ્યક્તિકરણ થાય. પ્રકાશની તીવ્રતા આવા બિંદુઓ પાસે મહત્તમ થાય, આવા બિંદુઓ પાસે શૂન્ય થાય એવા વ્યક્તિકરણને વિનાશક વ્યક્તિકરણ કહેવાય. ચાલો મિત્રો ઓકે છે? તો મિત્રો ધ્યાનથી ઉતારજો અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ કરી નાખો.